નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું। જેમ કે આપણે આગળના બે એપિસોડમાં સંસ્કૃતમાં સમય જોતા શીખ્યા અને મમ દિનચર્યા ગદ્યના શબ્દાર્થ આપણે જોયા હતા અને આપણે આ ગદ્યમાં દિનચર્યા એટલે કે દિવસ દરમિયાન થતા કાર્યક્રમો એટલે કે આપણા થતા કામોની વિગત આપેલી છે। જેમ કે સવારે જમવાનો સમય, ઉઠવાનો સમય, બપોરનો જમવાનો સમય, રાતનો જમવાનો સમય, શાળાએ આવવાનો સમય, સૂવાનો સમય વગેરે કામો જે બાળક કરે છે તે આમાં દર્શાવવામાં આવ્યું છે। એ આપણે આપણા રોજિંદા જીવનમાં એટલે કે દરરોજના કામમાં આપણે કરતા હોઈએ છીએ। અમુક સમય ફિક્સ હોય છે કે આટલા ટાઈમે આ કામ કરવું, અમુક કામનો આપણે સમય હોતો નથી, એ અલગ અલગ સમયે કરતા હોય છે। પણ રૂટીન કામ હોય, જમવાનું, સૂવાનું, નાસ્તો કરવાનું, ભણવાનો, એ સમય આપણો નક્કી હોય છે કે આટલાથી આટલા ટાઈમમાં કરવાનું। તો આપણે આજે મમ દિનચર્યા ગદ્યનો સંપૂર્ણપણે અભ્યાસ કરીશું, જેમાં સંસ્કૃત વાક્ય અને તેનું ગુજરાતી ભાષાંતર આપણે જોઈશું। તો શરૂ કરીએ ગદ્ય મમ દિનચર્યાનો અભ્યાસ। અહમ પ્રતિદિનમ ષડવાદને ઉત્તિષ્ઠામિ। આપણે સમય જોયું હતું તેમાં ષડ એટલે 6, વાદન એટલે કે વાગ્યે। અહમ એટલે હું, પ્રતિદિન એટલે દરરોજ, ષડવાદને એટલે કે 6 વાગ્યે, ઉત્તિષ્ઠામિ એટલે કે ઉઠું છું। અહમ પ્રતિદિનમ ષડવાદને ઉત્તિષ્ઠામિ। હું દરરોજ 6 વાગ્યે ઉઠું છું। બીજું વાક્ય ષડવાદનતઃ। આપણે શબ્દાર્થમાં જોયું હતું કે તહ શબ્દ હોય તો ત્યાં થી શબ્દનો ઉપયોગ કરવાનો હોય છે। તો અહીંયા ષડવાદનતઃ એટલે કે 6 વાગ્યાથી ષડવાદન પર્યંત એટલે કે 6:30 વાગ્યા સુધી। 7 એટલે સાડા, ષડ એટલે 6, વાદન એટલે વાગ્યા, પર્યંતમ એટલે સુધી, 6:30 વાગ્યા સુધી। દંત ધાવનમ એટલે કે દાંતણ, સ્નાનમ એટલે કે સ્નાન, ચ એટલે કે અને એટલે કે દાંતણ અને સ્નાન, કરોતી એટલે કે કરું છું। ષડવાદનતઃ ષડવાદન પર્યંતમ દંત ધાવનમ સ્નાનમ ચ કરોતી। 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી દાંતણ અને સ્નાન કરું છું। પણ તો મમ દિનચર્યામાં જે બાળકે પોતાનો પરિચય આપ્યો છે તે બાળક કહે છે કે 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી હું દાંતણ અને સ્નાન કરું છું। ષડવાદનતઃ સપ્તવાદન પર્યંતમ યોગાસનમ કરોતી। 7 એટલે સાડા, ષડ એટલે 6, વાદનતઃ એટલે 6 થી 6 વાગ્યાથી અથવા 6:30 થી, સપ્તવાદન પર્યંતમ સાડા એટલે કે સપ્ત છે એટલે કે 7, વાદનમ એટલે વાગ્યા, પર્યંતમ એટલે સુધી, યોગાસનમ એટલે કે યોગાસન। જેમ કે શવાસન કરીએ, પ્રાણાયામ કરીએ વગેરે યોગાસન કરે છે એટલે કે કરોતી એટલે કે કરું છું। 6:30 થી 7 વાગ્યા સુધી યોગાસન કરું છું। પહેલા શું કરે છે? 6 વાગે ઉઠે છે, ત્યારબાદ 15 મિનિટ સુધી 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી એટલે કે અડધો કલાકથી શું કરે છે? દાંતણ અને સ્નાન। પછી 6:30 થી 7 વાગ્યા સુધી એટલે કે પાછોથી અડધો કલાક એટલે કે 30 મિનિટ તે શું કરે છે? યોગાસન કરે છે। તદંતરમ દુગ્ધમ પીબામી અલ્પાહારમ ચ કરોમી। તદંતરમ એટલે ત્યારબાદ, દુગ્ધ એટલે દૂધ, પીબામી એટલે કે પીવે છે, અલ્પાહારમ ચ કરોમી એટલે કે ત્યારબાદ દૂધ તેમજ નાસ્તો કરું છું। તમે એ રીતે પણ બીજી રીતે પણ ભાષાંતર કરી શકો કે ત્યારબાદ દૂધ પીવું છું તેમજ નાસ્તો કરું છું।
પીવું છું, તેમજ નાસ્તો કરું છું. મમ માતા ગૃહ કાર્યમ કરોતિ. મમ એટલે મારી, માતા એટલે માતા, ગૃહ કાર્યમ એટલે કે ઘરનું કામ, કરોતિ એટલે કે કરે છે. મારી માતા ઘરનું કામ કરે છે. અહમ તામ સહાયમ કરોમિ. હું તેને મદદ કરું છું. અહમ એટલે હું, તામ એટલે તેને એટલે કે મમ્મીને, સહાયમ એટલે કે મદદ, કરોમી એટલે કે કરું છું. હું તેને મદદ કરું છું. 9 વાદંતઃ 10 વાદંત પર્યંતમ અધ્યયનમ કરોમિ. 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી અધ્યયનમ એટલે કે અભ્યાસ કરું છું. તમને સમય લખવામાં આપ્યો હતો તે જ રીતે આમાં પૂરો કલાક, અડધો કલાક, પોણો કલાક, સવા કલાકનો સમય આમાં આપેલો છે. એટલે કે 9 વાદંત એટલે કે 9 વાગ્યાથી 10 વાદંત પર્યંતમ એટલે કે 10 એટલે 10, વાદનમ એટલે વાગ્યા, પર્યંતમ એટલે સુધી, 10 વાગ્યા સુધી. અધ્યયનમ એટલે અભ્યાસ, કરોમી એટલે કરું છું. 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી અભ્યાસ કરું છું. અભ્યાસ શેનો? તો જે શાળાએ જાય છે તે ગણિત હોય કે ગુજરાતી હોય, વિજ્ઞાન હોય, ગમે તે વિષય હોય તો તેનો તે અભ્યાસ કરે છે. સાધ એકાદશ વાદને ભોજનમ કરોમિ. સાધ એટલે શાળા, એકાદશ વાદને એટલે 11 વાગ્યે, ભોજનમ એટલે ભોજન, કરોમિ એટલે કે કરું છું. 11:30 વાગ્યે ભોજન કરું છું. સપાદ દ્વાદશ વાદને વિદ્યાલયમ ગચ્છામિ. સપાદ એટલે કે સવા, દ્વાદશ એટલે 12, વાદન એટલે વાગ્યાએ, વિદ્યાલયમ એટલે કે શાળાએ, ગચ્છામિ એટલે કે જાઉં છું. 12:15 વાગ્યાએ શાળાએ જાઉં છું. આગળ જોઈએ. તત્ર અહમ વિવિધાન વિષયાન પઠામિ. તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, વિવિધાનમ એટલે વિવિધ, વિષયાન એટલે વિષયો, પઠામિ એટલે કે ભણું છું. ત્યાં હું વિવિધ વિષયો ભણું છું. તત્ર અહમ વિવિધાન વિષયાન પઠામિ. ત્યાં હું વિવિધ વિષયો ભણું છું. સાયં 6 વાદને અહમ ગૃહમ આગચ્છામિ. સાયં એટલે સાંજે, 6 એટલે 6, વાદન એટલે વાગ્યે, અહમ એટલે હું, ગૃહમ એટલે ઘરે, આગચ્છામિ એટલે કે આવું છું. સાંજે 6 વાગ્યે હું ઘરે આવું છું. સપાદ 16 વાદંતઃ સપાદ 7 વાદન પર્યંતમ અહમ ક્રીડામિ. ક્રીડામિ રમું છું. 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમું છું. સપાદનો ગુજરાતી થાય છે સવા, અને સળ એટલે 6, વાદંત એટલે વાગ્યાથી, અહીંયા પર સપાદ એટલે સવા, સપ્ત એટલે 7, વાદન એટલે વાગ્યા, પર્યંતમ એટલે સુધી, અહમ એટલે હું, ક્રીડામી એટલે કે રમું છું. 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમું છું. તદંતરમ અહમ સાયમ પ્રાર્થના કરોમિ. તદંતરમ એટલે ત્યારબાદ, અહમ એટલે હું, સાયમ એટલે સાંજે, પ્રાર્થના એટલે પ્રાર્થના, કરોમિ એટલે કે કરું છું. એટલે કે ત્યારબાદ હું સાંજે પ્રાર્થના કરું છું. સાર્ધ સપ્તવાદનતઃ સાર્ધ અષ્ટવાદન પર્યંતમ પુસ્તકમ પઠામિ. 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી
ચોપડી વાંચું છું. અથવા તો તમે એમ લખી શકો કે 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી પુસ્તક વાંચું છું. એટલે ચોપડી અથવા તો તમે તેના બદલે પુસ્તક પણ લખી શકો છો. 7:08 ભોજન કરોમી. સાર્ધ એટલે સાડા, અષ્ટ એટલે 8, વાદન એટલે વાગ્યે, ભોજન એટલે ભોજન, કરોતી એટલે કરું છું. 8:30 વાગ્યે ભોજન કરું છું. 8:30 એટલે જ્ઞાનનો સમય છે, રાતનો સમય છે. 9 વાદનતઃ સાર્ધ 9 વાદન પર્યંતમ દૂરદર્શનમ પશ્યામી. 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી, પર્યંતમ એટલે સુધી, સમય તમે આગળ જોયો છે કે કયા શબ્દનો અર્થ કયો થાય છે. વાદન એટલે વાગ્યા, સાર્ધ એટલે સાડા, પર્યંત એટલે સુધી. એવી રીતે 9 વાગ્યા સુધી, 9:30 વાગ્યા સુધી ટેલિવિઝન જોઉં છું. ટેલિવિઝન એટલે કે ટીવી. પહેલાંના સમયમાં ટેલિવિઝન શબ્દનો ઉપયોગ થતો હતો. આજે આપણે શબ્દોના શોર્ટ ફોર્મ કરીને આપણે તેને ટીવી કહીએ છીએ. ટીવી એટલે કે ટેલિવિઝનને આપણે ટૂંકમાં એટલે કે શોર્ટ શબ્દ આપ્યો છે ટીવી. આજે કોઈ રોજિંદા જીવનમાં એવું નથી કે હું ટેલિવિઝન જોઉં છું. શું કહે છે બધા કે હું ટીવી જોઉં છું. પણ તમારે ભાષાંતર લખવાનું આવે તો તમારે ટેલિવિઝન લખવાનું રહેશે. 9:30 વાદનતઃ 10 વાદન પર્યંતમ જનન્યા તાતેન ચ સહ વાર્તાલાપમ કરોમી. એટલે કે 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી જનન્યા એટલે માતા, તાતેન એટલે પિતા, ચ એટલે અને, માતા અને પિતા, સહ એટલે સાથે, વાર્તાલાપમ એટલે કે વાતચીત, કરોમી એટલે કે કરું છું. 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી માતા અને પિતા સાથે શું કરે છે? વાતચીત કરે છે. 10 વાદેને શયનમ કરોમી. શયનમ એટલે કે શયન અથવા તો સૂવું. તમે બંને શબ્દમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકો છો. કે 10 વાદેને એટલે કે 10 વાગ્યે, શયનમ એટલે સૂવું અથવા શયન, કરોમી એટલે કે કરું છું. 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી માતા અને પિતા સાથે વાત કરે છે. ત્યારબાદ તે 10 વાગ્યે સૂવું એટલે કે 10 વાગ્યે તે સૂઈ જાય છે. તેની દિનચર્યા શું છે તો ફરી આપણે એકવાર જોઈ લઈએ. સવારે 6 વાગે ઉઠે છે. 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી દાંતણ અને સ્નાન કરે છે. 6:30 થી 7 વાગ્યા સુધી યોગાસન કરે છે. ત્યારબાદ દૂધ પીવે છે અને નાસ્તો કરે છે. ત્યારબાદ તે તેની મમ્મીને ઘરનું કામ કરવામાં મદદ કરે છે. માતા ઘરનું કામ કરતી હોય છે તેને તે મદદ કરે છે. 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી શાળાના જે વિષયો હોય તેનો અભ્યાસ કરે છે. 11:30 વાગે ભોજન કરે છે. 12:15 વાગ્યાએ શાળાએ જાય છે. ત્યારબાદ ત્યાં વિવિધ વિષયો ભણે છે અને સાંજે 6 વાગે ઘરે પરત પાછો ફરે છે. 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી તે રમે છે. સાંજે પ્રાર્થના કરે છે. 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી પુસ્તક અથવા તો ચોપડી એટલે કે શાળાની જે એને રૂટીનમાં શાળાએથી વાંચવા આપ્યું હોય અથવા તો જેનો અભ્યાસ કરાયો હોય એ ચોપડી વાંચે અથવા પુસ્તક વાંચે છે. 8:30 વાગે ભોજન કરે છે. 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ટેલિવિઝન જોવે છે. 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી માતા અને પિતા સાથે વાત કરે છે. ત્યારબાદ 10 વાગ્યે તે સૂઈ જાય છે. આવી જ દિનચર્યા આપણા જીવનમાં પણ હોય છે. આ સામાન્ય દિનચર્યા છે જે બાળકના જીવનમાં રોજિંદા જીવનમાં હોય જ છે. પપ્પા હોય કે મમ્મી હોય તો તેમની દિનચર્યા અલગ અલગ હોય છે. માત્ર બાળકની એટલે કે જે શાળાએ જતા બાળકો હોય નાની ઉંમરના
અથવા તો 10 થી 12 ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ હોય છે તેમનું રૂટીન આ શું હોય છે? સવારે ઉઠવું, નાસ્તો કરવો, શાળાએ જવું, ટ્યુશન હોય તો ટ્યુશને જવું, નાસ્તો કરવો, શાળાએ જઈને પાછા આવવું, ત્યારબાદ ટ્યુશન હોય તો ટ્યુશન જાય, ના હોય તો રમવા જાય, રમીને આવ્યા પછી પુસ્તકનું જે રૂટીન સ્કૂલમાં લેસન આપ્યું હોય તે લેસન કરવું, વાંચવું, જમવું અને ત્યારબાદ સૂઈ જવું. આ રૂટીન એટલે કે રોજિંદા જીવનની દિનચર્યા બધાના જીવનમાં હોય છે. તે દિનચર્યાનો ગદ્ય સંસ્કૃત ભાષામાં આપ્યો છે. તેનો આપણે વિગતવાર સંસ્કૃત સાથે ગુજરાતી પણ શીખ્યા. સંસ્કૃત સાથે તેનું ગુજરાતી ભાષાંતર શીખ્યા. તે તમારે પુસ્તકમાં લખવાનું રહેશે. સૌપ્રથમ સંસ્કૃત વાક્ય લખવાના, તેનું ભાષાંતર મોઢે કરવાનું, ત્યારબાદ સ્વયં એટલે કે જાત પ્રયત્નએ એટલે કે જાતે જોયા વગર ભાષાંતર તમારે લખવાનું રહેશે. અસ્તુ.